હિન્દુ સનાતન સંસ્કૃતિમાં ઐતિહાસિક પુનરાવર્તનની મંગલ ઘડીઓ નજીક આવી રહી છે. તે અનુસંધાને અયોધ્યા મુકામે હાલ નિર્માણાધીન રામ મંદિરમાં આગામી 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરને લઈને સૌ કોઈ ઉત્સાહિત છે. તો રામ મંદિર માટે ગુજરાતના ભાવિક ભક્તોએ બનાવેલ ધનુષ, મંદિરનો મુખ્ય ઘંટ, વિશેષ ધાતુઓના મિશ્રણથી બનેલ વિશાળ દીવડો પ્રભુ શ્રી રામ મંદિરની શોભા વધારવા અયોધ્યાના માર્ગે છે. ત્યારે વડોદરાના રામ ભક્ત વિહાભાઈ ભરવાડે 276 કિલો કુગળ, 192 કિલો ગીરની ગાયનું શુદ્ધ ઘી, 1475 કિલો ગીર ગાયના છાણનો પાવડર, 425 કિલો હવન સામગ્રી ઉપરાંત તલ, જવ, કોપરાના છીણ વગેરેનો ઉપયોગથી બનાવેલ 3500 કિલો વજનની 3.5 ફૂટ પહોળી અને 108 ફૂટ ઊંચી અગરબત્તીએ આજે વડોદરાથી અયોધ્યા માટે પ્રસ્થાન કર્યું હતું, જે કાલોલ ખાતે આવી પહોંચતા તાલુકા પંથકમાં ગ્રામ્ય વિસ્તારો અને કાલોલ નગર ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો અગરબત્તીના સ્વાગત અને દર્શનો માટે કાલોલ શહેરના તમામ માર્ગે ભક્ત મહેરામણ ઉમટી પડ્યો હતો. કાલોલના રહીશોએ અગરબત્તીને ફૂલ પાંખડીથી વધાવી દર્શન અને સ્પર્શથી ધન્યતા અનુભવી હતી. આ વેળાએ પ્રભુ શ્રી રામના ગગનચુંબી જય ઘોષથી વાતાવરણ રામમય બન્યું હતું. તો અગરબત્તીની બનાવટને લઈને જણાવાઈ રહ્યું છે કે આ અગરબત્તી અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રી રામ બિરાજમાન થયા બાદના 45 દિવસો સુધી આ પવિત્ર ભૂમિને સુગંધિત રાખશે.